નમસ્કાર દર્શક મિત્રો, હું સમીર માંગુકિયા સ્કાય 7 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારો વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રાના શાંતિપૂર્ણ માહોલમાં થયું સમાપન। ભક્તોને દર્શન આપી જગન્નાથજી નિજ મંદિરે પહોંચ્યા। મુસ્લિમ બિરાદરોએ પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની કરી ઉજવણી। પાલનપુરમાં દીકરી જન્મ વધારવા 5 યુવાનોનો અનેરો પ્રયાસ। ગીતાના વધામણા યોજનાની કરી શરૂઆત। દ્વારકાના ગોમતી કિનારેથી વૃદ્ધ મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર। મુસ્લિમોના પવિત્ર રમજાન માસના 29મા રોજા રવિવારે ઈદનો ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોએ સોમવારે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી, જેમાં અડાજણ પાટિયા ખાતે આવેલ જીનાની કોમ્પ્લેક્સ ખાતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारो ये पयाम, ये ईद का त्योहार है, खुशियों का है त्योहार, ये ईद का त्योहार है, खुशियों का है त्योहार, ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार, ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। મુસ્લિમોના પવિત્ર રમઝાન માસના 29મા રોઝા રવિવારે ઈદનો ચાંદ દેખાઈ જતા મુસ્લિમ બિરાદરોએ સોમવારે ઈદની ઉજવણી કરી હતી। 1 મહિના સુધી રોજા, તરાવી અને પૂરી રાતની ઇબાદત બાદ અલ્લાહ પાક તરફથી ઈદ આપવામાં આવી છે અને આ દિવસને મુસ્લિમ બિરાદરો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। સવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢી અને ઈદની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત સામાજિક કાર્યકર એવા નોમાન વધેરિયા અને રાજા રાજવાણી દ્વારા અડાજણ પાટિયાના જીનાની કોમ્પ્લેક્સ સામે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ સહિત દરેક કોમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર દર વર્ષે સમાજસેવી એવા નોમાનભાઈ વધેરિયા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરે છે। આ કાર્યક્રમમાં આવનાર દરેક મહેમાનોને ઈદના દિવસે બનાવવામાં આવતી સ્પેશિયલ ડીશ એવી ખીર કુરમા સેવૈયા ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવે છે। ઈદ ઉલ ફિત્રના કાર્યક્રમમાં મેયર અસ્મિતાબેન સિરોયા, ડેપ્યુટી મેયર શંકરભાઈ ચેવલી, સાંસદ દર્શનાબેન જરદોસ, એસીપી ચાવડા સાહેબ, અડાજણના પીઆઈ MM દિવાન સાહેબ, નીરવ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉચ્ચ નીચના ભેદ ભૂલી સૌ કોઈ ઈદનો આ પવિત્ર તહેવાર સાથે મળી ઉજવે તે હેતુસર આ કાર્યક્રમ ઈદ મિલન સમારોહનું આયોજન કરાયું હોવાનું આયોજક શ્રી નોમાનભાઈ વધેરિયા અને રાજા રાજવાણીએ જણાવ્યું હતું। અમે આજે ઈદ ઉલ ફિત્રના દિવસે અડાજણ પાટિયા જિલ્લાની ચોક પાસે ઈદ મિલન સમારંભનો કાર્યક્રમ રાખ્યો છે, જે અમારા પવિત્ર માસ પૂરો થયાની ખુશીમાં જે ઈદ ઉલ ફિત્ર હોય એ ઉજવણી કરી રહ્યા છે। તમામ સમાજના તમામ લોકો હાથે મળી અને ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી રહ્યા છે। હમણાં સુધી 400 કોક જેવા આવીને ગયા છે અને બીજા લોકો આવી રહ્યા છે। એમાં આપણા સુરતના ડેપ્યુટી મેયર, કોર્પોરેટર શ્રી, આપણે એસીપી સાહેબ બધા ઉપસ્થિત છે ને આપણે મેયર શ્રી બી આવી રહ્યા છે। આ ઈદ ઉલ ફિત્ર કરવાનો એ જ મકસદ છે કે અમારા સમાજમાં જે ઉચ્ચ નીચ થાય છે એ ભૂલીને આપણે એક હાથે જે ઉજવણી છે હાથે મળીને કરીએ અને ઉચ્ચ નીચ ભૂલી જઈએ ને તમામ વર્ગને સાથે જ લઈને આપણે ચાલીએ। એક જ સંદેશ છે આપણો કે ખાલી કોમી એટલા જ જળવાઈ રહે અને બધા સૌ ભાઈઓને ઈદ મુબારક। આપ જોઈ રહ્યા છો પૂરા દેશભરમાં અમારા મુસ્લિમ બિરાદરોનો એક વિશિષ્ટ તહેવાર ઈદ, અને આજે એને પરિપૂર્ણ થયું છે। ખૂબ સફળતાપૂર્વક શાંતિપૂર્ણ વાતાવરણમાં એક ક્લાસ ભર્યા ભાઈચારા વચ્ચે આ એમનો 1 મહિનાનો તહેવાર પૂર્ણ થઈને આજે તેઓનો તહેવાર પૂર્ણ થયાની
ઉજવણી એટલે કે ઈદ મુબારક આજે અહીં આપ જોઈ રહ્યા છો ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાઈ રહી છે. પૂરા દેશભરની સાથે ખાસ કરીને હું કહું કે સુરત શહેર અને એમાં પણ અડાજણ અને રાંદેર વિસ્તારની અંદર તમામ હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ બરાદરોના મિત્રો સૌ સાથે મળીને ખૂબ હર્ષભેર આજે આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ખૂબ એકલાસભર્યા વાતાવરણની અંદર કરી રહ્યા છીએ. એકબીજા મિત્રો એકબીજાને ગળે લગાવીને પોતાના ધર્મની એક શુભકામનાઓ આપીને આવનારા જીવનની અંદર તેઓ સફળતાપૂર્વક પોતાનું જીવન નિર્વાહ કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. અંતે એવું જ કહેવાનું મન થાય કે તમામ મિત્રો એક થઈને અત્યારે ખૂબ સારા અને સુંદર માહોલની અંદર આજે ઈદ મુબારકની ઉજવણી કરી રહ્યા છે. તેનો અમને સહર્ષ આનંદ છે. બ્યુરો રિપોર્ટ, સુરત. મેઘરાજના અભિષેક સાથે 5 જગ્યાએથી જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જય રણછોડ માખણચોરના નાદ સાથે રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. ભક્તોને દર્શન આપી જગન્નાથજી નીચ મંદિરે પધાર્યા હતા. અષાઢી બીજ નિમિત્તે શહેરમાં રવિવારે 5 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું હતું અને સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં જામ્યો હતો. રસ્તાઓ પર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. બપોરે 3 કલાકે રેલવે સ્ટેશનથી રથયાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા રિંગ રોડ પર થઈ ઉધના દરવાજા, મજુરા ગેટ, અઠવા ગેટ થઈ રાંદેર રોડ પરથી જહાંગીરબાદ થઈ ઇસ્કોન મંદિરે પર પૂરી થઈ હતી. મૈદરપુરા ગોડિયાબાવના મંદિરેથી નીકળેલી રથયાત્રા કોટ વિસ્તારમાં ફરી હતી. જ્યારે લંકા વિજય હનુમાન મંદિર, અમરોલી બ્રિજ, તાપી કિનારેથી નીકળીને ગજરા સર્કલ થઈ અમરોલી બ્રિજના છેડે પહોંચી ત્યાં જ બિરાજિત થઈ હતી. થોડા સમય બાદ તે પુના મંદિરે આવી પહોંચી હતી. પાંડેસરા હાઉસિંગ કોલોનીથી નીકળીને પાંડેસરા બમરોલીમાં ફરીને પુના કોલોનીમાં આવી હતી. જ્યારે સચિન ખાતે નીકળનારી યાત્રા સચિન કનકપુર કંસાળમાં ફરી હતી. આમ બપોરે 3 કલાકે શરૂ થયેલી ઇસ્કોન મંદિરથી મુખ્ય રથયાત્રા મોડી રાત્રે મંદિરમાં પહોંચી હતી, જ્યાં મંદિર પરિસરમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધા બાદ સમૂહ પ્રસાદ લીધો હતો. 15 કિલોમીટરની રથયાત્રામાં હજારો ભક્તો રથ ખેંચવા માટે પડાપડી કરતા પણ નજરે પડ્યા હતા અને સમગ્ર માહોલ ભક્તિના રંગે રંગાયો હતો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ राम हरे हरे. जगन्नाथ बलराम सुभद्रा मान्य जो रथयात्रा आज आप लोग देख रहे हैं वो स्टेशन से हमारा सूरत मंदिर में आ गया. वो मछलीवाड़ी से मावड़वाड़ी से मछलीवाड़ी आ गया. आज सभी लोग जो आनंद लिए, जो महाप्रभु चैतन्य महाप्रभु पा में जो विग्रह देख रहे हो, भाव विग्रह है, तो आप लोग सबको आनंद मिला होगा. क्योंकि आज जो है ना बहुत ही अच्छी दिन है. क्योंकि आज आषाढ़ महीना में जो पहले होता है रथ यात्रा, इसको रथ यात्रा बोलते हैं. जगन्नाथ बलराम सुभद्रा जो पूरी में कई वर्षों से हो रहा, कम से कम 50-60 साल हो गया होगा पूरी से हम देख के आ रहे हैं. हमारा इस्कॉन मंदिर भी हर जगह पे रथ यात्रा हो रहा है. हरे कृष्ण 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 हरे. અહીં પ્રાચીન પુરાણિક કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળથી ગયા હતા તો ત્યારે શ્રી રાધારાણીને કહીને ગયા હતા કે હું ફરીથી આવીશ. પણ 100 વર્ષ સુધી ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ નહોતા ગયા. તો એક વખત કુરુક્ષેત્રના સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ દ્વારકાવાસીઓ અને વૃંદાવનવાસીઓ ગ્રહણનું સ્નાન કરવા માટે એકત્રિત થયા હતા. તો ત્યાં ફરીથી 100 વર્ષ પછી શ્રીમતી રાધારાણી અને ભગવાન મળે છે. સર્વ વૃંદાવનવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને બહુ આનંદિત થાય છે અને એમને યાદ કરાવે છે કે તમે એકવાર અમને વચન આપ્યું હતું કે તમે વૃંદાવન પાછા આવશો. તો એ વચનને પાડવા વૃંદાવનવાસીઓ જબરજસ્તી એમનો રથ ખેંચીને કુરુક્ષેત્રથી વૃંદાવન લઈ આવે છે. આ એ જ ઉત્સવ છે. તો સમજવું જોઈએ કે સ્ટેશન પર અમે ભગવાનને મૂકી ગયા હતા એ લગભગ કુરુક્ષેત્ર છે અને ત્યાંથી આ અમારું વૃંદાવન છે. અમે બધા જ ભક્તો આનંદથી એમને વૃંદાવનમાં ખેંચીને લાવ્યા છે. અને તમે જાણો જ છો કે વૃંદાવનવાસીઓ ભગવાનને કેટલો પ્રેમ કરે છે. જગતમાં જેટલો વૃંદાવનવાસીઓ ભગવાનને પ્રેમ કરે છે, વ્રજવાસીઓ ગોપીઓ ગ્વાળો પ્રેમ કરે છે, એટલો પ્રેમ ભગવાનને ક્યાંય મળ્યો નથી. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ ભક્તોના હૃદયમાં વૃંદાવનનો ભાવ છે. વૃંદાવનના ભાવથી જ એ લોકો પોતે શૃંગાર કરીને આવ્યા છે, મંદિરને સજાવ્યું છે, ખૂબ જ સુંદર પકવાનો તૈયાર કર્યા છે જગન્નાથને જમાડવા માટે, ભક્તોને જમાડવા માટે. તમે જોઈ શકો છો કે રંગે ચંગે રથયાત્રા ઉત્સવ અહીં આવી પહોંચ્યો છે. બધા જ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે. જગન્નાથજીને અહીંયા આવીને ખૂબ સ્વાગત થયું છે. એમને પોખવામાં આવ્યા છે, એમની આરતી ઉતારવામાં આવી છે, એમને 56 ભોગ લગાડ્યો છે અને હવે ભગવાન થાકી ગયા છે એટલે શયન કરી રહ્યા છે. ભક્તો સવારથી મંદિર આવે જ છે. સવારથી ઘણા બધા ભક્તો મંદિરે આવીને દર્શન કરી ગયા છે.
ઘણા બધા ભક્તો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં સાથે ચાલતા ચાલતા લગભગ 3-4 લાખ લોકો રસ્તામાં ચાલતા હતા, અમે જોઈ શકતા હતા દૂરથી. અને બધા જ અમારી સાથે સાથે રથની સાથે આ મંદિર આવ્યા છે. ભગવાનની શયન આરતી હમણાં જ પૂરી થઈ છે. શયન આરતી કરીને બધા જ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત. જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે શ્રી મચ્છુ માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા જામનગર શહેરમાં ફરીને નીલકંઠ મહાદેવ મંદિરની બાજુની જગ્યામાં આવીને સભાના રૂપમાં ફેરવાની હતી. જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન પ્રેરિત શ્રી મચ્છુ માતાજીની અષાઢી બીજના પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળવાનાથ મંદિરથી સવારે 8 કલાકે શોભાયાત્રાની શરૂઆત કરીને શહેરના રાજમાર્ગો જેવા કે કડિયાવાડ, બેડી ગેટ, ટાઉન હોલ, પંચેશ્વર ટાવર, વંડાફળી, શ્રી મચ્છુ માતાજી મંદિર, ત્યાંથી વિભાજી હાઈસ્કૂલની સામે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુની જગ્યામાં આવી સભાના રૂપમાં ફેરવાઈ હતી. શોભાયાત્રાની સાથોસાથ ભરવાડ સમાજના યુવક યુવતી તેમજ વડીલો દાંડિયા રાસ, હુડા રાસ તેમજ ભરવાડ સમાજની સાંસ્કૃતિક રમતો રમ્યા હતા. આ શોભાયાત્રામાં શ્રી મૂળવાનાથ મંદિર બેટ દ્વારકાના પરમ પૂજ્ય મહંત શ્રી રઘુબાપા ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. સાથોસાથ સમાજના જામનગર શહેર ઉપરાંત બહારથી ગામથી પધારેલ સૌ ભાઈઓ બહેનો આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. શોભાયાત્રા પૂરી થયા બાદ તમામે નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં એકી સાથે આશરે 7,000 વ્યક્તિઓએ સમૂહ ભોજન કર્યું હતું. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠનના પ્રમુખ શ્રી પૂનાભાઈ બાવવા, ઉપપ્રમુખ ખીમજીભાઈ ગમારા, મુકેશભાઈ વેશરા, કમલેશભાઈ ખાટરિયા, રાજુભાઈ જોગસવા, ભરતભાઈ ટોયટા, કાનાભાઈ ઠુંગા, રાજુભાઈ ટોયટા, ખોડાભાઈ ઝાપડા તેમજ તમામ કાર્યકરોએ તનતોડ મહેનત કરી હતી. ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા આજરોજ બીજી અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરેલ, જેમાં સમસ્ત ભરવાડ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બધા થઈને 5,000 જેવા અંદાજે જમવામાં હતા. અને સાથે સાથે માતાજીની શોભાયાત્રા પણ નીકળેલ. મૂળવાનાથની જગ્યાથી શરૂ થઈ શોભાયાત્રા, ત્યાંથી રાધેકૃષ્ણ મંદિર ધજા ચડાવી, ત્યાંથી પંચેશ્વર ટાવરથી વંડાફળી મચ્છુ માતાજીના મંદિરે ધજા ચડાવી. ધજા ચડાવીને નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં જામસાબ બાપુનું ગ્રાઉન્ડ આવેલ છે, ત્યાં આપણે સભા રાખેલી હતી. ત્યાં આપણે નવયુક્ત 2017માં કોચિંગ ક્લાસમાં જે વિદ્યાર્થીઓ નોકરી પર લાગ્યા તેમનું સન્માન સમારોહ રાખેલા હતું. અષાઢી બીજ નિમિત્તે ગોપાલક યુવા સંગઠન જામનગર વતી જામનગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મૂળવાનાથની જગ્યાથી મચ્છુમાના મંદિર સુધી જામનગરના રાજમાર્ગો પર ભરવાડ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા અને મચ્છુ માતાજીના મંદિરે, મૂળવાનાથના મંદિરે અને રાધાકૃષ્ણના મંદિરે ધજા ચડાવી. ઉપરાંત ત્યારબાદ આજના પ્રસંગે સભા મંડપની અંદર નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ, જેમાં 35 જેટલા ભાઈઓ બહેનોએ ગત વર્ષમાં નોકરી મેળવેલ એમનું સન્માન કરવામાં આવેલ. ભોજાભાઈ ટોયટાનો રિપોર્ટ, કાલાવડ. કાલાવડ તાલુકામાં રણોદા ધામ આવેલ છે, જ્યાં રામદેવ પીરનું મંદિર આવેલું છે. પવિત્ર અષાઢી બીજના તહેવારે દર્શનાર્થીઓની મોટી લાઈન જોવા મળી હતી. અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે કાલાવડનું સુપ્રસિદ્ધ રણુજા ધામ મંદિર કે જ્યાં રામદેવ પીર બિરાજમાન છે, ત્યાં આજરોજ અષાઢી બીજ નિમિત્તે અમારી રામદેવ સેવા સમિતિ દ્વારા ભોજન અને ભજન રાખેલ છે અને અન્નક્ષેત્ર 24 કલાક ખુલ્લું મૂકેલ છે અને કાયમીના માટે અન્નક્ષેત્ર અમારું ચાલુ. આ કેટલા વર્ષથી અન્નક્ષેત્ર ચલાવો તમે? અમે અન્નક્ષેત્ર અમારા હાથમાં આવ્યું એને 7 વર્ષ થયા. 2 ટાઈમ જમવાનું આપો છો? હા, 2 ટાઈમ જમવાનું, આખો દિવસ ચા. અમે હીરા વગરની જગ્યાનું અન્નક્ષેત્ર ચાલુ હોય બહુ જ કાયમી અવારનવાર સામે માણસો પબ્લિક બહુ જ આવે અને ગાયોની સેવા ચાલુ હોય. અષાઢી બીજનું નિમિત્તે આજે ભજન અને પ્રોગ્રામ. અંદાજે આજે કેટલા માણસોએ દર્શન કર્યા છે? અંદાજે 7 થી 8,000 માણસો દર્શન કર્યા. આજનો અષાઢી બીજ નિમિત્તે શું કાર્યક્રમ છે? સાંજે રામ મંડળ અને ગરબી મંડળ, રાસ મંડળ. અને જે એમાંથી ફાળો થશે એ કેવી રીતના બધા અન્નક્ષેત્ર જગ્યામાં જ વાપરવાનો છે? છેલ્લા કેટલા સમયથી આ કાર્ય છે? 7 વર્ષથી કામ કાર્ય ચાલુ છે અને રસોડાનું ભોજનાલય અને બિલ્ડિંગનું કામ ચાલુ, મંદિરનું કામ, નવા મંદિરનું કામ
થઈ ગયું। ગામો ગામથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ સવારથી જ ઉમટી પડ્યા હતા। રણુજા મંદિરની વાત કરીએ તો કાયમી માટે 24 કલાક પ્રસાદી સ્વરૂપે ભોજન આપવામાં આવે છે, એટલે કે દરરોજ સદાવ્રત કાયમી માટે ચાલુ રહે છે અને બહાર ગામથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ આ મહાપ્રસાદનો લાભ લે છે। આજના આ પાવન પ્રસંગે સાંજના ભજન, નાટક તેમજ રામા મંડળનો મોટા પાયે કાર્યક્રમ રાખ્યો હોય છે અને આશરે 8,000 દર્શનાર્થીઓ જોવા માટે ઉમટી પડે છે। ભોજાભાઈ ટોયટાનો રિપોર્ટ, કાલાવડ। પારડી સ્વાધ્યાય મંદિર સ્થિત આવેલ વલ્લભાચાર્ય ગર્લ્સ સ્કૂલમાં જગન્નાથજીની રથયાત્રાની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહેન સુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પારડી સ્વાધ્યાય મંડળ સ્થિત આવેલ વલ્લભાચાર્ય ગર્લ્સ સ્કૂલમાં આજરોજ જગન્નાથ રથયાત્રાની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહેન સુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથની શોભાયાત્રા શાળાના કેમ્પસમાં કાઢવામાં આવી હતી। ઉત્સાહભેર શાળાની વિદ્યાર્થીનીઓએ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલોના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે શાળાના પ્રમુખ ટ્રસ્ટી સ્વામી હરિપ્રસાદજીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા વિશેના પ્રસંગોની વાત કરી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રતિભા સાંકળે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ સાકળિયા, ટ્રસ્ટી દિનેશભાઈ સાકળિયા, બાબુભાઈ ગોગદાની અને સેક્રેટરી કૃષ સાકળિયા, શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન જગન્નાથની ભવ્ય ઉજવણી કરી હતી। આપણે અમદાવાદમાં પણ જગન્નાથનો રથ એટલે બહુ જ 140 વર્ષથી ઉજવાય છે અને ત્યાં પુરીમાં, જગન્નાથપુરીમાં રાજા પોતે આવે, ઝાડુ લગાડે રસ્તા ઉપર અને રથમાં બધે સાફ સફાઈ કરે અને પછી ભગવાનને પ્રસાદ અને આરતી થાય। પહેલાં રાજા પોતે બધી સફાઈ કરે, આખી નગરની ને બધી ઝાડુ લગાડે, સાફ કરે, એ બધું રાજા કરે, કારણ કે આજે ભગવાન પધારવાના છે, આજે ભગવાન બધા નગરજનોને દર્શન દેવાના છે। આ કારણે રથયાત્રાનો એટલો બધો મહિમા છે ભાઈ। અને 10 દિવસ ત્યાં રહે બધા એમના ત્યાં સુભદ્રાજીના મામાના ત્યાં, અને પછી 10મા દિવસે પાછા લઈ આવે અને પાછા જગન્નાથ સ્થાપન કરે। હવે જે મારે વાત કરવાની છે એ બહુ લાંબી વાત છે, એટલે અત્યારે તો આ રથયાત્રા પૂરતો જ મહિમા કહ્યો, પછી બાળકો તમને મારે બધી વાર્તા કહેવાની છે। ધાર્મિક માહોલ આજે બની રહ્યો છે, શું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે બાળકોને દાદાએ અમને લોકોને 3 જણને એક ભેખ આપેલો છે કે દીકરીઓ 3 ઘર તારે, પિયરનું, સાસરાનું અને મોસાનું, અને સ્વામી દાદા એવું કીધું ચોથું ઘર એક વલ્લભ આશ્રમ રહેશે। તો આ દીકરીઓને સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ, સંસ્કાર આપણે બરાબર એ લોકોને પાયામાં આપવા માટે જગન્નાથ ભગવાનની પૂરેપૂરી વાર્તા, રથયાત્રા શું છે, જગન્નાથ ભગવાનની વાર્તા શું છે, જો એ લોકોને ખબર પડશે તો આપણી આ સંસ્કૃતિ આગળ ને આગળ વધશે। બસ એ જ મનમાં એક ભેખ લઈને આજે આ કાર્યક્રમ કર્યો છે અને આજે અહીંયા ગાડી અમે લોકો ભગવાનની ધૂન ગવડાવીશું, એની વાર્તા કરશું અને સાથે સાથે આ જ રથયાત્રા અમે લોકો અમારા મેઇન કેમ્પસમાં બોયઝ સ્કૂલમાં લઈ જઈશું। ત્યાં પણ એક બાળકોને એની વાર્તા સમજાવવામાં આવશે અને એ લોકોને પણ પૂરો ધાર્મિક આખો એ માહોલ આપવામાં આવશે। અમૃત પટેલનો રિપોર્ટ, પારડી। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં સુભાષચંદ્ર બોઝ સમિતિ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં સુભાષચંદ્ર બોઝ સમિતિ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ડીસા શહેરમાં રામજી મંદિરથી નગરપાલિકા પ્રમુખ તેમજ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે રથયાત્રા રીસલા બજારથી SAW હાઈસ્કૂલ, અંબિકા ચોક, ચંદ્રલોક રોડ, સાંઈબાબા મંદિર પાસે, બગીચા, ફુવારા, લેખરાજ 4 રસ્તા, સોની બજાર થઈને નિજ મંદિરે પરત ફરી હતી। આ રથયાત્રામાં અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી અને ભગવાન જગન્નાથને આશીર્વાદ રૂપે પણ ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। લોકો પણ સિઝનના બીજા વરસાદમાં ઝૂમી ઉઠ્યા હતા। આ રથયાત્રામાં જાંબુ તથા મગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। રથયાત્રામાં લોકોએ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। ડીસાના અંબિકા ચોક પાસે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે મળી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેમાં ડીસાના કોંગ્રેસના ધારાસભ્ય ગુવાભાઈ દેસાઈ તેમજ ભાજપના નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી એકબીજાના હાથ પકડીને ઝૂમી ઉઠ્યા હતા, ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા। આ રથયાત્રામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। આ રથયાત્રામાં અનેક જાતિના લોકો સાથે ડીસા શહેરમાં શોભાયાત્રાની
રાજમાર્ગો પર ફરી હતી અને નિજ મંદિરે પરત ફરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર દ્વારા દિશામાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે સાથે દિશા હોમગાર્ડ જવાનો પણ ચુસ્ત ચાંપતી નજર રાખતા હતા. દિશા શહેર શિવસેના દ્વારા પદયાત્રીઓને આઈસ્ક્રીમ તથા મિનરલ વોટર પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, દિશા. અષાઢી બીજ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી ખાતે માંધાતા અને વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પવિત્ર દિવસે ઠાકોર સમાજના આરાધ્ય એવા માંધાતા અને વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જ્યારે લીંબડીના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી. આ શોભાયાત્રામાં અલગ અલગ પ્રકારના કરતબો પણ કરતબબાજો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા જ્યારે મોટાવાસ વિસ્તારમાંથી નીકળી ત્યારે મોટાવાસ વિસ્તારના દલિતો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત વિજયભાઈ ચાવડા તેમજ અન્ય યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અલગ અલગ રૂટ આપવામાં આવ્યા. ત્યારબાદ સંપૂર્ણ રૂટ પરથી પસાર થઈ અને સભા સ્થળે પહોંચી હતી, જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સમસ્ત કોળી સમાજ એકતા સમિતિના આગેવાનો દિલીપભાઈ ઠાકોર, દિલીપભાઈ બાવળિયા, દોસ્ત મેર, બળદેવ ઠાકોર, રાકેશભાઈ ડાબી તેમજ અન્ય ઠાકોર કોળી સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સભા સ્થળ ઉપર રાજકીય રંગ લાગ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળેલ, કેમ કે વિધાનસભા 2017ની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ તેમજ હોદ્દેદારો સભા સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. લોકવાયકા પ્રમાણે કંઈક એવું પણ સાબિત થઈ રહ્યું હતું કે આવનાર વિધાનસભા 2017ને ધ્યાને લઈને રાજકીય નેતાઓ, હોદ્દેદારો રાજકીય રંગે રેડવા આવ્યા હોય. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી. ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજનામાં 1,20,000થી ઓછી આવક ધરાવતા કુટુંબોને આ કાર્ડ કાઢી આપવામાં આવે છે અને આ કાર્ડ ધારકોને રૂપિયા 2 લાખ સુધીની સારવાર સરકારી યોજના અંતર્ગત નિઃશુલ્ક આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજનામાં 1,20,000થી ઓછી આવક ધરાવતા કુટુંબોને આ કાર્ડ કાઢી આપવામાં આવે છે અને કાર્ડ ધારકોને રૂપિયા 2 લાખ સુધીની સારવાર સરકારી યોજના અંતર્ગત નિઃશુલ્ક આપવામાં આવે છે. ગવર્મેન્ટ દ્વારા જુદી જુદી હોસ્પિટલોને આ કામ માટે રોકવામાં આવે છે. ત્યારે અમદાવાદની સંજીવની સુપર સ્પેશિયાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજ રોજ લખતર સરકારી હોસ્પિટલમાં મા અમૃતમ યોજનાના કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લખતર ગામ અને તાલુકાના 150થી વધારે દર્દીઓને અમદાવાદની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસવામાં આવ્યા હતા અને આમાંથી જરૂર જણાય હોય તેવા દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યાં હોસ્પિટલમાં રૂપિયા 2 લાખ સુધીની તમામ સારવાર સરકારી નિયમ પ્રમાણે આપવામાં આવશે. દર્દીને આવવા જવાનું ભાડું પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સંજીવની સુપર સ્પેશિયાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડના ડોક્ટર વિનય ભોમિયા, લખતર મામલતદાર મલિક સાહેબ, ડોક્ટર રાકેશ પંચાલ, ડોક્ટર અરુણ વઘેલ, ડોક્ટર સિરીસ રાવલ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે સંજીવની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા લખતર મુકામે મફત હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે. આ જે મા યોજનાનું કાર્ડ છે, આ એવા દર્દીઓ માટે છે જેઓ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આ લોકો મોટા મોટા શહેરોની અંદર મોટી મોટી હોસ્પિટલોમાં જઈ શકતા નથી, પરંતુ અમારી હોસ્પિટલ એટલે કે સંજીવની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વસ્ત્રાપુર અમદાવાદથી અહીંયા એમના ઘર આંગણે આવી છે એમને સારવાર આપવા માટે. અહીંયાથી જે પેશન્ટને હૃદયની તકલીફ હશે કે પછી કિડનીના કોઈ રોગ હશે તેઓનું અમે મફત સારવાર અમારી હોસ્પિટલમાં કરીશું. અહીંયાથી જે પોઝિટિવ કેસ હશે એમને અમે અમારી હોસ્પિટલ એટલે કે સંજીવની હોસ્પિટલમાં બોલાવીશું. ત્યાં એમનું બિલકુલ નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. તત્પશ્ચાત એમને ત્યાંથી પાછા મોકલવામાં આવશે અને આવા જવાનો જે બી ખર્ચો હશે એ બી ગવર્મેન્ટ એમને પ્રોવાઈડ કરે છે. અને જેટલા દિવસે અમારા ત્યાં હોસ્પિટલ રોકાય છે એટલા દિવસનું તેમના હાઇજેનિક ફૂડ અમારી હોસ્પિટલ એમને પ્રોવાઈડ કરે છે બિલકુલ મફત. તો મિત્રો, આજે અમને ઘણો બધો સહયોગ આપ્યો લખતર તરફથી. ઘણા બધા પેશન્ટો આવે, ઘણા બધા પોઝિટિવ કેસ નીકળ્યા છે. તો એમને એટલો અનુરોધ છે કે તેઓ સંજીવની હોસ્પિટલ આવે અને તેનો લાભ લે. અંદર બધી આધુનિક સેવાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ 15 વર્ષથી કાર્યરત છે અને આની અંદર આશરે દર મહિને 25થી 30 જેવા ઓપન હાર્ટ સર્જરી, 30થી 40 જેવા એન્જિયોપ્લાસ્ટી અને 100 જેવી એન્જિયોગ્રાફી થતી હોય છે. બીજા ઓપરેશન બી આશરે મહિનાના
દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીંબડી. નર્મદા જિલ્લાના સાગબારા રેસ્ટ હાઉસ ખાતે પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા દ્વારા પવિત્ર રમજાન માસમાં કોમી એકતાના ભાગરૂપે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાગબારાના જાણીતા હિન્દુ વેપારી અને પ્રેસ ક્લબ નર્મદાના ઉપપ્રમુખ અને પત્રકાર જગદીશભાઈ છેલ્લા 32 વર્ષથી પોતાના ઘરે પવિત્ર રમઝાન માસમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓને ભેગા કરી ઇફતાર પાર્ટીનું આયોજન કરતા હોય સાગબારા રેસ્ટ હાઉસ ખાતે પ્રેસ ક્લબ નર્મદા દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદા દ્વારા જગદીશ શાહનું સાલ ઓઢાડી સન્માન કરી પુષ્પગુચ્છ અર્પી સન્માન કરાયું હતું. આ પ્રસંગે સાગબારાના આગેવાનો ફૂલસિંહભાઈ ગંભીરસિંહ વસાવા, સાગબારા પીએસઆઈ આરજે ગોહિલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વસાવા તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઇફતાર પાર્ટી યોજી કોમી એકતાનો માહોલ રચ્યો હતો. આ પ્રસંગે પ્રેસ ક્લબના પ્રમુખ દીપકભાઈ જગતાપે નર્મદામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં ભાઈચારો અને અમન શાંતિનો માહોલ રચાય તે માટે કોમી એકતાના પ્રતીક સમી ઇફતાર પાર્ટીનો ઉદ્દેશ અને મહત્વ સમજાવ્યું હતું. जगदीश भाई शाह ये एक हिंदू होने के बावजूद इन्होंने हिंदू मुसलमान की एक साथ मतलब इफ्तार पार्टी रखी और ये आजकल से नहीं 32 साल से ये इफ्तार पार्टी का इनेकाद करते रहते हैं. तो हमें उनका शुक्रिया अदा करना चाहिए. हमारे दिलों के अंदर मोहब्बत पैदा होती है. इंसान एक दूसरे से मिलता है तो मिलने से मोहब्बत बढ़ती है. છેલ્લા 35 વર્ષથી અમે ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ રાખીએ છીએ. પહેલાં મારા મધર ઇફતાર પાર્ટી રાખતા હતા અને છેલ્લા 12 વર્ષથી ગુજરી ગયા છે ત્યારથી હું કરું છું. ઇફતાર પાર્ટી દર વર્ષે રાખું છું. તેમાં હિન્દુ મુસલમાન બધા ભાઈઓને બોલાવું છું અને કોમી એકતા રહે એ માટે બધાને ભેગા કરીને અમે ઇફતાર પાર્ટી રાખીએ છીએ. અને ચાલુ સાલે પ્રેસ ક્લબ નર્મદા અને મારા તરફથી અમે ઇફતાર પાર્ટી રાખેલી સાગબારામાં. તેમાં બધા આગેવાનો હિન્દુ મુસલમાનના બધા આવેલા. આજરોજ પ્રેસ ક્લબ નર્મદા આયોજિત ઇફતાર પાર્ટીનું નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને અમારા પ્રેસ ક્લબ નર્મદાના ઉપપ્રમુખ જગદીશભાઈ શાહે આ ઉમદા કોમી એકતાના આ એક કાર્યને બીડું ચાલુ રાખ્યું છે અને એ સતત એ મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ બિરાદરો અહીંયા સાગબારામાં ભેગા મળી અને ઇફતાર પાર્ટી કરે છે. તે ખરેખર કોમી એકતાનું એક ખૂબ જ ઉમદા ઉદાહરણ છે. અમે આજે એમની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. દીપક જગતાપનો રિપોર્ટ નર્મદા. અષાઢી બીજના પર્વે ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 32મી રથયાત્રાનું સવારે 8 કલાકે સુભાષનગર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પર્વે ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 32મી રથયાત્રાનું સવારે 8 કલાકે સુભાષનગર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી જેવા ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન સમયે સંતો મહંતોની નિશ્રામાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહજી સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કરવામાં આવી હતી. તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા રથનું દબદબાભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન વેળાએ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો તેમજ વિહિપના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી જગન્નાથ ભગવાનના દર્શનનો લાહવો લેવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથના રથને પારંપરિક વિધિ વિધાન બાદ ભગવાનના રથને 200થી વધુ ભોઈ સમાજના યુવકો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમની સૌથી વિશાળ રથયાત્રા ભાવનગરની જગન્નાથ રથયાત્રા છે. ભાવનગર શહેરના 18 કિલોમીટરના નિયત રૂટ પર ફરનારી રથયાત્રામાં મિની ટ્રેન, લંબુ વાંદરા, છત્રી મંડળી, નાસિક ઢોલ મંડળ, ભજન મંડળી તેમજ 2 અખાડાના દાવ તેમજ નાના બાળકો દ્વારા યાત્રા દરમિયાન સ્કેટિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. આ વર્ષની રથયાત્રામાં 100 ઉપરાંત ટ્રક, 5 જીપ, 20 ટ્રેક્ટર, 15 છકડા રિક્ષા, 3 હાથી, 8 ઘોડા, 4 અખાડા, જુદી જુદી રાસ મંડળીઓ, સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા તેમજ ડીજે સાઉન્ડ તેમજ વિવિધ ફ્લોટ સાથે શહેરમાં રથયાત્રા નીકળી હતી. રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે તેમજ યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ધામમાં દર વર્ષે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ધાંગધ્રામાંથી ભવ્ય રથયાત્રા નીકળી હતી, જે ધાંગધ્રાના રાજમાર્ગો પર ફરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં દર વર્ષે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ધાંગધ્રામાંથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. કૃષ્ણ બળદેવજીની હવેલીથી જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. જગન્નાથજીની સૌપ્રથમ આરતી ઉતારીને રથયાત્રા આગળ રવાના થઈ હતી. આ રથયાત્રા ધાંગધ્રાના રાજમાર્ગો પર ફરી હતી. આ રથયાત્રા કૃષ્ણ બળદેવજીની હવેલીથી નીકળી રાજકમલ ચોક, ગેલેક્સી, શાક માર્કેટ, શક્તિ ચોક, રોકડિયા હનુમાનથી સંસ્કારધામ ગુરુકુળ સમાપ્ત થઈ હતી. આ રથયાત્રામાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા. રથયાત્રામાં વિદ્યાર્થી દ્વારા અનેક કર્તવ્ય બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી દ્વારા નળિયા ફોડી, આગના ફુવારા જેવા અનેક કર્તવ્ય દેખાડાયા હતા. આ રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ ગૌરક્ષા દળ, હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ રથયાત્રાને લઈને અનેક જગ્યાએ સરબતના કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારે કૃષ્ણ બળદેવજીની હવેલી સામે કોંગ્રેસ દ્વારા સરબત અને દૂધ કોલ્ડ્રિંકનું આયોજન કરાયું હતું. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર જિલ્લાની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના પગલે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી, ડીવાયએસપી મનોજ શર્મા, પીઆઈ વી.આર. ચૌધરી, પીએસઆઈ ઝાલા સાહેબ તથા એસઓજી, એલસીબી સહિતના પોલીસ કાફલો રથમાં જોડાયો હતો. આ રથયાત્રાને સફળ બનાવવા હિન્દુ ગૌરક્ષા દળ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. ધાંગધ્રા શહેરમાં છેલ્લા 7 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એવં સ્વામિનારાયણ ગુરુકુળ ધાંગધ્રા આયોજિત ભગવાન શ્રી સ્વામિનારાયણની અને ભગવતધામ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ રથયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજ તન, મન ને ધનથી ઉમટી પડ્યો છે. આ સમગ્ર આયોજનમાં સમગ્ર હિન્દુ સમાજનો તન, મન અને ધનથી ફાળો છે. આ યાત્રામાં તમામ શૈક્ષણિક, ધાર્મિક સંસ્થા, મંદિરો, મહંતો, સંતો તન, મનથી, ધનથી પોતાની યાત્રા અને ભગવાન શ્રી જગન્નાથજી ધાંગધ્રાના વિવિધ રાજમાર્ગ પર હિન્દુને દર્શન દેવા નીકળ્યા છે. આ યાત્રામાં ઢોલ, નગારા, ત્રાસા, હાથી, ઘોડા સાથે આ યાત્રા ફરી રહી છે. આ યાત્રાનો સૌરાષ્ટ્રમાં બીજા નંબરની અને ગુજરાતમાં ત્રીજા નંબરની યાત્રા ગણાય છે. આ યાત્રામાં દિવસે ને દિવસે હિન્દુ આનંદ, ઉત્સવ અને હિન્દુ સંગમ જેવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. આ યાત્રામાં સમગ્ર સ્વામિનારાયણ ધર્મના સંતો, મહંતો, તમામ વિવિધ ધર્મના નાવાનંદી સંતો પણ ભાગ લઈ રહ્યા છે. આ યાત્રાનો એક ઉમળકો અને આનંદ, એક અનેરો આનંદ છે. આ યાત્રા જોવા ધાંગધ્રા શહેર અને જિલ્લા બહારથી હિન્દુ સમાજ ઉમટી પડ્યો છે. આ યાત્રા એક ઐતિહાસિક યાત્રા કહી શકાય છે. શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, ધાંગધ્રા. યાત્રાધામ દ્વારકાના ગોમતી કિનારા સામેના વિસ્તારમાં દરિયામાં ડૂબેલ એક વૃદ્ધ મહિલા અને એક વૃદ્ધ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. દ્વારકા ગોમતી ઘાટ નજીક પાંચકોઈ દરિયાઈ વિસ્તારમાં 2 મૃતદેહ મળી આવ્યા હતા. 2 મૃતદેહમાં એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગોમતી ઘાટ પર રહેલ સામાજિક કાર્યકરે પોલીસને આ મૃતદેહની જાણ કરી હતી અને દ્વારકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા હતા. દ્વારકા પોલીસના પ્રાથમિક તારણ મુજબ પાણીમાં ડૂબ્યા હોય અથવા આપઘાત હોય જે શું છે તેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. આ યાત્રાળુ હોવાની અને હજી ઓળખ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ સવારના પીએસઓનો અમને ફોનથી જાણ કરે કે ગોમતી ઘાટ પંચકોઈ બીચ પાસે કોઈ સ્ત્રીની લાશ પડેલ છે દરિયાઘાટે. ત્યાંથી તપાસ કરતા એક પુરુષ અને એક સ્ત્રી જે બંને વૃદ્ધ માણસો છે, આશરે ઉંમર છે 70-75ની આસપાસ, કદાચ 80 પણ હોઈ શકે. બંને કોઈ નાવા જતા દરિયામાં ડૂબી જવાથી મરણ ગયેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા. સાલિયાવર બ્રિજ પાસેથી દાહોદ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી એશિયન કારને મોરવા હડપ પોલીસે ઝડપી પાડી હતી.
ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં લાવવા છતાં બુટલેગરો કોઈના ડર વિના વિદેશી દારૂની હેરાફેરી બેફામ કરી રહ્યા છે. ગુજરાતમાંથી કેટલીક જગ્યાઓથી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો ઝડપાય છે અને તેને ધ્યાને લઈને પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પંચમહાલ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનોને ઝડપી પાડવા નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયને માર્ગદર્શન આપતા નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયની સૂચનાને અનુસાર મોરવા હડપ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ મોરવા સંતરોડ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે એક એસેન્ટ કાર નંબર GJ7AN5004 દાહોદ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરા આવી રહી છે. આ અંગેની બાતમી મળતા મોરવા હડપ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડે સ્ટાફ સાથે સાલિયા ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરતા બતાવેલ નંબરવાળી એસ્ટ્રીમ કાર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો જેની કિંમત ₹1,04,000ના વિદેશી દારૂનો જથ્થો તેમજ એસ્ટ્રીમ કારની કિંમત ₹4,04,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસની નાકાબંધી જોઈ ચાલક ડ્રાઈવર તેમજ અન્ય એક એસ્ટ્રીમ કાર મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે બંને બુટલેગરો સામે પ્રોહી એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, સહેરા. પંચમહાલ ડેરીની 44મી વાર્ષિક સાધારણ સભા પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને ડેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની 44મી વાર્ષિક સાધારણ સભા દૂધ સંઘના વર્તમાન ચેરમેન અને સહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને ડેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં દૂધ સંઘના તમામ ડિરેક્ટરો, દૂધ સંઘના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર એલ પાઠક તેમજ તમામ સભ્ય દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યા હતા. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.75 લાખથી વધુ દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીએ દૂધ ઉત્પાદકોના વિકાસ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને દૂધ સંઘના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર એલ પાઠકના નેતૃત્વમાં લીધા હતા. જેના ફળ સ્વરૂપે પંચામૃત ડેરીનું ટર્નઓવર વર્ષ 2016-17 દરમિયાન ₹271 કરોડના વધારા સાથે ₹1,783 કરોડ થવા પામ્યો છે અને ડેરીનો ચોખ્ખો નફો ₹7.50 કરોડ થયો છે. તારીખ 1/7/2017 થી ₹20 કિલો ફેટે કરવામાં આવશે તેવી જાહેરાત ચેરમેન જેઠાભાઈ ભરવાડે વાર્ષિક સાધારણ સભાની ઉદ્બોધન વખતે કરેલ હતી. જેથી પંચમહાલ ડેરી સાથે સંકળાયેલ તમામ દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. દૂધ ઉત્પાદકોને ₹630 ભાવ ચૂકવવા આવતો હતો, જે વધીને આગામી જુલાઈ માસથી કિલો ફેટે ₹650 ચૂકવવામાં આવશે. અધ્યક્ષ સ્થાનેથી દૂધ સંઘના વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડ 44મી વાર્ષિક સાધારણ સભાનું હાર્દિક સ્વાગત કરતા વાર્ષિક હિસાબો અને ડેરીનું ભવિષ્યનું આયોજન રજૂ કર્યું હતું. વર્ષ 2016-17 દરમિયાન દૂધ સંઘના કાર્યક્ષેત્રની દૂધ મંડળીઓ અને દૂધ એકત્રીકરણ કેન્દ્રો મારફતે દૈનિક સરેરાશ 9,83,000 કિલો દૂધ સંપાદિત કરવામાં આવ્યું હતું તેમજ દૈનિક મહત્તમ 12,15,000 કિલો દૂધ સંપાદિત કર્યું હતું. દૂધ ઉત્પાદકોને દૂધનું મહત્તમ વળતર મળી રહે તેવા પ્રયાસ વર્ષ દરમિયાન કરવામાં આવ્યા છે. વર્ષ 2016-17 દરમિયાન કિલો ફેટના સરેરાશ ₹647 દૂધ ઉત્પાદકોને દૂધનું વળતર ચૂકવ્યું છે, જે ગત વર્ષ કરતા ₹55 વધારે છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના વિકસિત શહેરોમાં પણ પ્રવાહી દૂધનું વેચાણ શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં વધુ દૂધ વેચાણની સંભાવનાઓ જોતા તલોજા મુકામે દૈનિક 7,50,000 લીટરની પ્રક્રિયા ક્ષમતાવાળો પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. દૂધ સંઘની પ્રગતિ તેમજ વિકાસને ધ્યાનમાં રાખી ભવિષ્યની જરૂરિયાતો માટે વર્ષ 2016-17માં વિવિધ એકમોમાં કુલ 9,473.63 લાખનું વેચાણ કર્યું છે. જેમાં ગુજરાતમાં ₹1,269.91 લાખનું વેચાણ કરેલ છે. જે પૈકી દૂધ સંઘના ગોધરા ખાતે નવીન પ્લાન્ટ P3માં ₹464.80 લાખ તેમજ અન્ય પ્લાન્ટમાં ₹805.11 લાખનું સેન્ટરમાં રોકાણ કરેલ છે. આમ આજરોજ યોજાયેલી સાધારણ સભામાં પંચમહાલ જિલ્લાના પીઢ કાર્યકર અને પંચમહાલ ડેરીના માજી ચેરમેન બાબુભાઈ પટેલે, પંચમહાલ ડેરીના વર્તમાન ચેરમેન અને શહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ જે.પી. પટેલની ઉપસ્થિતિમાં કાર્યકરોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસને રામ કરી જોડાયા હતા. બાબુભાઈ પટેલના ભાજપમાં આગમનથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ આમ ત્રણેય જિલ્લામાં હજારો કાર્યકરોને હર્ષની લાગણી અનુભવી હતી. પંચામૃત ડેરીની અંદર 44મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભાની અંદર પંચમહાલ, દાહોદ, મહીસાગર ત્રણેય જિલ્લાના 100
સભાસદો નહીં પરંતુ ચેરમેનો અને બીજા કાર્યકર્તાઓ, સેક્રેટરીઓ તમામ હાજર રહ્યા હતા અને ગઈ સાધારણ સભાનો એજન્ડા જે હતા એ પાસ કરવામાં આવ્યા. ત્યારબાદ જે 2017નું જે વાર્ષિક એજન્ડા 17-18નો જે લેવામાં આવ્યો હતો એનું આયોજનનું પણ પાસ કરવામાં આવ્યું. આવી રીતે જે ડેરીના લગતા કામો હતા જે એજન્ડાની અંદર એ તમામ કામો એજન્ડાની અંદર પૂર્ણ કરવામાં આવ્યા અને જે ભાવફેરના પૈસા જે આપવાના હતા એની પણ જાહેરાત કરવામાં આવી અને આજે દૂધનો ભાવ 1લી તારીખથી 630 છે એની જગ્યાએ 650 રૂપિયા કિલો ફેટ કરવામાં આવ્યો છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા. ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સાથે રથ પર બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા શાહપુર વિસ્તારમાં પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ નગરદેવ ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે રથ પર બિરાજમાન થઈ રવિવારે નગરચર્યાએ નીકળ્યા હતા. બપોરે 3 વાગ્યાના સુમારે રથયાત્રા અમદાવાદના શાહપુર વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સવારે 7 કલાકે અમદાવાદ જગન્નાથ મંદિરથી નિર્ધારિત કરેલ રૂટ પર રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પ્રહિદ વિધિ કરી 140મી રથયાત્રાનો શુભારંભ કરાયો હતો. રથયાત્રામાં શહેર પોલીસ કમિશનર A.K. સિંઘના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સ્વયં ખડેપગે રથયાત્રાના કેટલાય રૂટ પર સ્વજાતે ચાલીને તમામ સુરક્ષા વ્યવસ્થાની નિગરાની રાખી હતી. જ્યારે વહેલી સવારના અમુક સમયે અમુક જગ્યાઓ પર સુરક્ષાના નામે પોલીસ કર્મીઓ દ્વારા આતંક મચાવી મન ફાવે તેમ રસ્તા બંધ કર્યા હતા અને અમિત શાહ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેવી સહિતના મહાનુભાવોની સુરક્ષાના નામે રસ્તાઓ બંધ કરી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોની સાથે સાથે રથયાત્રાનું કવરેજ હેતુ પોતાના સરસામાન સાથે આવેલ પત્રકારોને પણ આ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને પોતાના વાહન દૂર મુકાવી સરસામાન સાથે ચાલીને જવાનો આ પોલીસ કર્મીઓ દ્વારા જોરહુકુમી કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિર્ધારિત કરેલ રૂટ પર રથયાત્રા જય જગન્નાથ જય ઘોષ સાથે આગળ વધી હતી. સરસપુર ખાતે આવેલ રણછોડરાયજીના મંદિરે 12:44 કલાકે જગન્નાથ ભગવાનનો રથ પહોંચ્યો હતો, જ્યાં મંદિરના ટ્રસ્ટીઓ અને મોસાળવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ લાખો રૂપિયાનું મામેરું કરવામાં આવ્યું હતું. મોસાળ ખાતે ભોજન કરી બપોરે 2:45 કલાકે રથયાત્રાનો ફરીવાર પ્રારંભ થયો હતો. શાહપુર, દરિયાપુર ખાતે શાંતિ સમિતિના સભ્યોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. દરિયાપુરમાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડીને શાંતિ સંદેશ આપ્યો હતો. મહંત દિલીપદાસજીનું સાલ ઓઢાડી અને ગાય અને વાછરડાના ગોવર્ધનની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કરાયું હતું. જ્યારે શાહપુર ખાતે રથયાત્રા પહોંચતા મુસ્લિમ અગ્રણી અને દરિયાપુરના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. શાહપુરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓ ચાલતા પેટ્રોલિંગ કરતા સુરક્ષાનો ચિતાર લેતા નજરે જોવા મળ્યા હતા. તો ભક્તો પણ આ રથયાત્રાનો લાહવો લેવા માટે અને ભગવાનના એક પળના દર્શન કરવા માટે ભર ગરમીમાં ઊભા જોવા મળ્યા હતા. રથયાત્રામાં શણગારેલી ટ્રકો દ્વારા ગૌ બચાવો, બેટી બચાવો, રક્તદાન, વૃક્ષો બચાવો જેવા સંદેશાઓના બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા હતા, જેમાં ઈસરોની કાર્યની ઝલક આપતી અને ભારતના વીર જવાનોની યાદ અપાવતી ટ્રકો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. અંક કસરતના દાવો કરતા અખાડાવાળા અને ભજન મંડળીઓ જોવાનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજના સમયે નિજ મંદિરે રથ પરત ફરી રહ્યો હતો ત્યારે માણેક ચોક અને ઘી કાંટા ખાતે રથ પર અમી છાટણા થયા હતા. આશરે 8:30 કલાકે નિજ મંદિર પર ત્રણેય રથ પહોંચતા 140મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રથયાત્રા મંદિરે પહોંચ્યા બાદ તેની આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલ સફળ અને સચોટ માર્ગદર્શનના પરિણામે ચુસ્ત બંદોબસ્ત અને સફળ નિયમનના કારણે કોઈ પણ વિઘ્ન વગર રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પૂરી કરવા બદલ શહેર પોલીસના તમામ અધિકારીઓ તેમજ સર્વે પોલીસ કર્મીઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ. વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત જિલ્લાભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને વિરમગામ શહેરમાં હજારો મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં ખાસ નમાઝ અદા કરી હતી.
વિરમગામ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 30 દિવસના રમઝાન માસના રોઝા બાદ આજરોજ રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી. શહેરના ઐતિહાસિક મુનસર તળાવ પાસે આવેલ ઈદગાહ ખાતે 5000થી વધુ મુસ્લિમ બિરાદરોએ એક સાથે સમૂહમાં ખાસ નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા. વિરમગામ સહિત માંડલ દેત્રોજ પંથકમાં પણ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ નિમિત્તે ખાસ નમાઝ અદા કરી ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ. સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે. મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનો. આખા વર્ષમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો. મુસ્લિમ સમાજ દ્વારા આ મહિનાની ઇબાદતનો મહિનો માનવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહ્યો છે અને મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનો. આખા વર્ષમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો. મુસ્લિમ સમાજ દ્વારા આ મહિનાને ઇબાદતનો મહિનો માને છે. આ રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે. આ મહિનામાં પવિત્ર મુસ્લિમ સમાજના 30 દિવસના રોઝા રાખીને રાતે તવાહવી પઢીને અલ્લાહની ઇબાદત કરતા હતા. રમઝાન મહિનાના 30 રોઝા બાદ આજ સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રાના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શહેરના તથા આજુબાજુના વિસ્તારના લોકો હળીમળીને ઈદની નમાઝ અદા કરી હતી. ઈદગાહ ગ્રાઉન્ડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમ સમગ્ર આયોજન ધાગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू मुस्लिमीन और मैंने सांभळा वाला बीजा मारा भाईओ अल्हम्दुलिल्लाह अज़्ज़ वजल हमारो मुक़द्दस महीनो रमज़ान महीनो तशरीफ़ लई गयो અને આજ આ ઈદનો દિવસ હતો. અલ્હમ્દુલિલ્લાહ અઝ્ઝ વજલ આ ઈદના દિવસે અમારા દિલમાં બહુ પુરસરૂર ખુશી દાખલ થઈ કે અલ્લાહ અઝ્ઝ વજલ અમે રમઝાનના રોઝાની બરકતથી અલ્હમ્દુલિલ્લાહ અઝ્ઝ વજલ કે મુબારક મહિનો પૂરો તેના પછી ઈદની ખુશી અતા ફરમાઈ. અને અલ્લાહ અઝ્ઝ વજલની બારગાહમાં દુઆ છે કે અલ્લાહ અઝ્ઝ વજલ અમને આવી જ રીતે ઈદની ખુશીઓ મનાવવાની તૌફીક અતા ફરમાય. એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સદકા તોફીલ આમીન બિજાર પર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ. અલ્લાહ અઝ્ઝ વજલ તમામને ઈદની ઢેરો સારી મુબારકબાદ દઉં છું. અલ્લાહ અઝ્ઝ વજલ મારી અને તમારી મગફરત ફરમાય. આમીન બિજાર પર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ. શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, ધાગધ્રા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉલ્લાસભરે ઉજવણી કરવામાં આવી હતી અને ધંધા રોજગાર બંધ રાખી એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ખુદાની બંદગી કરી વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ ભાઈઓ બહેનો ઇબાદતમાં વ્યસ્ત રહે છે. રોઝા રાખવાની સાથે જ કુરાન પઠન કરે અને રાત્રિ સમયે અદા કરાતી તરાવીની ખાસ નમાઝનું આ માસ દરમિયાન ખૂબ મહત્વ હોય છે. જ્યારે ઈદની નમાઝ સાથે જ ઉજવણીનો પ્રારંભ થાય છે. એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવે છે. એકબીજાના ઘરે જાય છે. જ્યારે પ્રાંતિજ સલોદના કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ મુસ્લિમ વિસ્તારમાં જઈને ડોર ટુ ડોર મુસ્લિમ બિરાદરોને ગળે મળી હાથ મિલાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે મુસ્લિમ અગ્રણી રહીશભાઈ કસબાતીએ પણ મુસ્લિમ બિરાદરો ભાઈઓ બહેનોને ઈદની શુભેચ્છાઓ આપી હતી. ત્યારે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ દક્ષાબેન, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગિરીશભાઈ પટેલ તેમજ પ્રાંતિજ પીઆઈ ટીબી રાઠોડ દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તમામ ભારતીય સંસ્કૃતિના તમામ લોકોને મારા હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. છેલ્લા 2 દિવસથી ખૂબ કોમી એકલાસનો માહોલ છે. ગઈકાલે પવિત્ર રથયાત્રા, આજે પવિત્ર રમઝાન ઈદના બંને તહેવારો ઉજવાઈ રહ્યા છે. આ દેશ અને આ રાજ્યની જનતા ખૂબ હર્ષોલ્લાસ કોમી એકતાના ભાગરૂપે આ બંને તહેવાર ઉજવી રહી છે. તે ખૂબ આનંદની વાત છે. પવિત્ર રમઝાન માસ એ 30 દિવસના નક્કર રોજાની બાદ જ્યારે ઈદનો તહેવાર આવે ત્યારે મુસ્લિમ બિરાદરો પણ આ દેશની એકતા અને રાજ્યની એકતા માટે પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલે પણ જે કોમી એકતાનું પ્રતીક એવી રથયાત્રા પણ ગઈકાલે જે આપણી અમદાવાદ ખાતે ખૂબ સરસ રીતે ઉજવાઈ. એમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ખૂબ ભવ્ય સ્વાગત થયું. આ એક ભારતે લોકશાહીમાં માનનારો દેશ છે અને લોકશાહીમાં અને બિન સાંપ્રદાયિકતાને ભરેલા ભારત દેશમાં ખૂબ કોમી એકલાસથી આપણે બહુ બધા ભેગા રહીએ, આ દેશનો વિકાસ કરીએ, આ રાજ્યનો વિકાસ કરીએ એવી આજના રમઝાન ઈદના તહેવારે હું આપ સૌને પ્રાર્થના. સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ. સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે. ત્યારે ચોટીલા શહેરમાં આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ઉજવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનો. આખા વર્ષમાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો. મુસ્લિમ સમાજ દ્વારા આ મહિનાની ઇબાદતનો મહિનો માને છે. આ રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે. આ મહિનામાં મુસ્લિમ સમાજ 30 દિવસના રોઝા રાખીને રાતે તવાહવી પઢીને અલ્લાહની ઇબાદત કરતા હતા. ચોટીલા શહેરમાં મુસ્લિમ સમાજે ચોટીલા થાન રોડ પર આવેલ મસ્જિદમાં આજે વહેલી સવારે હજારો મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને નમાઝ પઢ્યા હતા. આ નમાઝ પઢ્યા બાદ સૌએ સાથે મળી ઈદ મુબારક કર્યા હતા અને ત્યારબાદ મુસ્લિમ ભાઈઓએ ઈદ મુબારક કરવા માટે સમગ્ર શહેરમાં નીકળ્યા હતા. આ મુસ્લિમ ભાઈઓએ હિન્દુ તથા મુસલમાન મિત્રોને ભેટીને ઈદ મુબારક કરેલ હતી. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, ચોટીલા. મોદી સમાજના યુવાનો દ્વારા દીકરી જન્મની વધામણી સાથે દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના આશયથી ગીતાના વધામણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સમાજમાં દીકરીઓની ભારે અછત છે. સરકાર દ્વારા પણ દીકરી જન્મને પ્રોત્સાહન આપવા દીકરીના વધામણા તથા દીકરી બચાવો દીકરી વધાવો જેવી કેટલીય યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના દ્વારા સમાજને દીકરી જન્મ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યો છે. પાલનપુર શહેરમાં મોદી સમાજના 5 યુવાનોએ પણ સમાજમાં દીકરી જન્મને પ્રોત્સાહન મળે તે હેતુથી ગીતાના વધામણા નામે યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં દીકરીનું નામનું 1000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવવામાં આવે છે. સાથે સાથે દીકરીના માતા પિતાને ભગવદ્ ગીતાની ચોપડી, પર્યાવરણ જાળવણી માટે એક છોડ, પેંડાનું પેકેટ અને બાળકી માટે કીટ આપવામાં આવે છે. આ અભિયાન દ્વારા દીકરી જન્મને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમાજના 5 યુવાનો દ્વારા રાખવામાં આવ્યો છે. આજે અમે એક અભિયાન ચાલુ કર્યું છે. તેનું મુહૂર્ત આજે અષાઢી બીજના હિસાબે બહુ સારું મુહૂર્ત હોવાથી આજે ચાલુ કર્યું છે. અને અમારો મેઇન ઉદ્દેશ એ છે કે ભાઈ આજે પાલનપુર સમાજમાં ચાલુ કર્યું છે, એના પછી બનાસકાંઠા સુધી લઈ જવાનું છે અને એના પછી ઓલ ઓવર ગુજરાતમાં અમારે આ એક પ્રેરણારૂપ વસ્તુ છે કે બેટી બચાવો અભિયાન. એનું મતલબ એ છે કે ભાઈ આજે સમાજમાં બેટીની અવગણના કરવામાં આવે છે, એ ના થાય એ હેતુથી અમે આ એક સારો ઉદ્દેશ લઈને આજે સ્ટાર્ટઅપ કર્યું છે અને તે છેક સુધી ચાલે એવી અમે આશા રાખીએ છીએ. ગતરોજ પાલનપુરમાં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં 2 દીકરીઓ તથા તેના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મોદી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગીતાના વધામણા એક અનોખા અભિયાનને વધાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બહેનોએ પણ આ અનોખા વિચારની સરાહના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ સ્ત્રી પ્રત્યે સન્માન વધે તે ભાવના જાગૃત થાય તેવી વાત કરી આ સરાહનીય પગલાંને વધાવી લીધું હતું. પાલનપુર મોદી સમાજ, બનાસકાંઠા મોદી સમાજ, સમગ્ર સમાજમાં દીકરી એ કુલનો દીવો ગણાય છે. દીવો એટલા માટે ગણીએ છીએ કે એક કુલ નહીં પણ 2 કુલને તારતી હોય છે. એટલા માટે થઈ અને શાસ્ત્રમાં પણ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમણતે દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓ વાસ કરે. આ આપણા શાસ્ત્રનું એક વેદોક્ત વાક્ય છે. આ અનુસાર યુવાનોએ પ્રેરણા લઈ અને આ જે કામ આરંભ્યું છે, આરંભેલા કામને હું ખરા હૃદયથી ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ કાર્યની અંદર જ્યારે પણ એમને સાથ સહયોગ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે છીએ અને એમની ઈચ્છા છે કે સમગ્ર ગુજરાતના મોદી સમાજના બધા જ લોકો બેટી બચાવો અભિયાન અંતર્ગત જોડાય તો એમની નેમ સત્વરે પૂરી થાય અને જ્યાં પણ અડચણ આવે ત્યાં બધા જ લોકો એમને સહયોગ કરશે એવી અપેક્ષા. પાલનપુરમાં મોદી સમાજના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન ભવિષ્યમાં લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે અને બીજા સમાજના લોકોને પણ દીકરી જન્મને વધાવશે. ભીખાલાલ પ્રજાપતિ સાથે નિલેશ પટેલનો રિપોર્ટ, પાલનપુર. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રાના શાંતિપૂર્ણ માહોલમાં થયું સમાપન. ભક્તોને દર્શન આપી જગન્નાથજી નિજ મંદિરે પહોંચ્યા. મુસ્લિમ બિરાદરોએ પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની કરી ઉજવણી. પાલનપુરમાં દીકરી જન્મ વધારવા 5 યુવાનોનો અનેરો પ્રયાસ. ગીતાના વધામણા યોજનાની કરી શરૂઆત. દ્વારકાના ગોમતી કિનારેથી વૃદ્ધ મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર.
તો દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સ્કાય 7 ન્યૂઝ ચેનલના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો સ્કાય 7 ન્યૂઝ ચેનલ. નમસ્કાર.